નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, મનની બદલાયેલી પ્રવૃત્તિ માનવીના ચારિત્ર, ટેવ અને જીવનને બદલી નાખે છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરી આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હેમિલભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું કહે છે આજનું પંચાંગ? આજે તારીખ 24/5/2026 રવિવાર, અધિક જેઠ સુદ નોમ છે 28-32 સુધી. પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર છે 26-51 સુધી. પછી ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર છે. હર્ષણ નામનો યોગ છે અને બાલવ નામનું કરણ છે. આજની રાશિ છે સિંહ, કે જેના નામાંક્ષર છે મ અને ટ. દિન વિશેષમાં જોઈએ તો આજે રવિ યોગ છે. જી હેમિલભાઈ, 12 રાશિના રાશિફળની વાત કરીને રાશિ મંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ, કે જેના નામાંક્ષર છે અ લ ઈ. આજે થોડી ધીરજ તમારે તમારા કામકાજમાં, વ્યવહારમાં રાખવી જરૂરી છે, જેથી કરીને કામકાજ અને વ્યવહારુતા તમારા માટે સરળ રહે અને શક્ય હોય તો આજે વ્યવહારુ પણ વધુ બનવું, જેથી કરીને કોઈ જગ્યાએ ગફલત કે દ્વિધા પણ ન થાય. આજે કોઈ પણ કામમાં વ્યસ્તતા વધી જાય અને વ્યસ્તતામાં પણ તમારે થોડી શાંતિ જાળવવી, ક્યાંય ઉગ્રતા ન થાય તેનું પણ ધ્યાન રાખવું ઈચ્છનીય છે. વૃષભ રાશિ, કે જેના નામાંક્ષર છે બ વ ઉ. આજે તમારે કોઈ જગ્યાએ ઓળખાણ તાજી થાય, એટલે કે જૂના પરિચિતોને મળવાનું થાય, કંઈ પણ વિષય વસ્તુની ચર્ચાઓ થાય, વિચાર વાતોનું આદાન પ્રદાન થાય, એમાં તમને સંતોષ પણ મળે. આજે તમારા સ્વભાવમાં આતુરતા વધુ જોવા મળે. કોઈ જગ્યાએ વાત કરવાની હોય, સાંભળવાની હોય વગેરે જેવી બાબતોમાં આતુરતા વધુ રહે. વાતચીત કરવામાં પણ થોડી શાંતિ જાળવવી, સામેની વ્યક્તિની વાત બરોબર સાંભળવી, સમજવી, પછી જરૂરિયાત પૂરતો જ જવાબ આપવો એ આજના દિવસમાં સલાહભર્યું છે, જેથી કરીને વાતનું કોઈ જગ્યાએ અર્થઘટન ખોટું ન થાય. મિથુન રાશિ, આ જાતકોએ કોઈ જગ્યાએ મુસાફરી થાય કે તેનું આયોજન થાય તેવું બને. કામકાજમાં થોડી ધીરજ રાખવી. જેટલી ધીરજ રાખશો એટલી કામકાજમાં અનુકૂળતા પણ રહેશે. ધાર્મિક ભાવ, આચરણ પણ તમારામાં વધુ દેખાય. જી હેમિલભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળ બાકીની રાશિઓનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગ્ય દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે અને આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, બાકીની રાશિઓનું રાશિફળ જાણે તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, મહેશભાઈ છે. મહેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, મારી બેબી માટે પૂછવાનું છે. એ જન્મ તારીખ છે 21/1/2019. જી, સમય કયો છે જન્મનો? સમય છે સાંજે 5:55. અને સ્થળ કયું છે? સ્થળ છે અંકલેશ્વર. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્નમાં શું છે કે બેબી થોડા ટાઈમે બીમાર પડ્યા કરે છે. એનો આગળ ભણવામાં બી કેવું રહેશે એ માટે મારે જાણવું હતું. જી, આરોગ્ય માટે જાણવું છે અને ભણવા માટે. જી જી. જો તમારા બે પ્રશ્ન જે છે
એ બંને પ્રશ્ન માટે એટલું કહી દઉં કે ખોટી ચિંતા બંને માટે કરતા નહીં. એના નસીબમાં ભણતર પણ છે અને આરોગ્ય પણ સારું છે. નાની નાની જે તકલીફ થતી હોય તો એનું કોઈ દાક્તરી માર્ગદર્શન લેવડાવી અને આનું નિદાન કરાવવું, જેથી કરીને તમને મોટી ચિંતા ન થાય. અને આરોગ્ય અંગે પણ જોવા જઈએ ને તો આવતા જૂન મહિનાથી પણ પરિસ્થિતિ વધુ સારી થાય તેવું પણ બને. એટલે કોઈ ઉપચાર અથવા કંઈ પણ પ્રકારની તમારી દુઆ પ્રાર્થના પણ વધુ અસરકારક બને તેવું બને. એટલે જૂન મહિનાથી આરોગ્ય અંગે પણ સુધારો આવશે. ભણતર અંગે પણ એને એટલું કહેવાય કે ભણતર પણ એના નસીબમાં સારું છે. એને ભણાવો, પ્રોત્સાહિત કરો, એ વસ્તુ વધુ અગત્યની છે. સ્વભાવમાં જ્યાં પણ ચંચળતા દેખાય ત્યાં થોડું માર્ગદર્શન આપી એને પ્રોત્સાહિત કરજો, જેથી કરીને તમને એકંદરે આગળ જતાં એના ભણતરમાં એ સંતોષ થાય. એ ભણવામાં મેઇન લાઈન સાથે સાથે કોઈ એડિશનલ કોર્સ કરી અને પોતાની પસંદગી અથવા કોઈ પણ શોખનો કોર્સ કરીને પણ ભણવા માટે પ્રોત્સાહિત થાય તેવા પણ યોગ છે. એટલે એવું કોઈ ચિંતા કરતા નહીં, સતત માર્ગદર્શન અને પ્રોત્સાહન આપજો. આ બંને કાર્ય હેતુ જો તમે તમારા આરાધ્ય દેવને દરરોજ જે સવારે પ્રાર્થના કરો એ વધુ અગત્યનું છે. જયભાઈ જોડાઈ ગયા છે. જયભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. આપણે મારે જન્મ તારીખ મારા છોકરાની 21/10/2021. હા, ફરી એકવાર જણાવશો? જન્મ તારીખ 21/10/2015. 21/10/2015. સમય કયો છે? સમય 8:30 થી 9 નો. એ સવારે કે રાત્રે? સવારે. અને સ્થળ કયું છે? જામજોધપુર. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એને ભણવામાં કઈ એવું ધ્યાન નથી રહેતું કે સ્કૂલે જવામાં બધી એ રીતના. જી, જો ભણવા અંગે એની જે તમે વાત કરો છો તો એમાં તો અત્યારે પરિસ્થિતિ થોડી ધીરે ધીરે સુધરે તેવા યોગ તો છે જ. એટલે તમે ભણવા બાબતે એને પ્રોત્સાહન કરજો. સારું ભણતર પણ એ પ્રાપ્ત થઈ જશે. એટલે એવી કોઈ ચિંતા ના કરો. અત્યારે ભલે 2026 તમને મધ્યમ દેખાતું હોય પણ આગળ 2027માં એનું પરિણામ એને સારું મળે તેવું પણ બને. એટલે હાલમાં તો એમ કહેવાય કે અત્યારે છોકરમત હોય એટલે થોડું ભણવામાં સિન્સિયર ના હોય, પણ તમે એને પ્રોત્સાહિત અને સારી માવજત કરજો. ચોક્કસ સારું ભણશે. આ માટે એ પોતે અથવા ઘરની કોઈ પણ વ્યક્તિ દરરોજ જે સવારે સરસ્વતી માતાના કોઈ પણ મંત્રના જાપ કરો એ વધુ અગત્યનું છે. જી. યશભાઈ જોડાઈ ગયા છે. યશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 21/5/2001. સમય કયો છે જન્મનો? 7 વાગે. અને સ્થળ કયું છે? મહેસાણા. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પીજી મેડિકલમાં જે આપણે ડિસિપ્લિન લેવી છે મારે એ મળી જશે? એક્ઝામની તૈયારી ચાલુ છે. જુલાઈ ઓગસ્ટમાં એક્ઝામ છે. જી, જો તમારે થોડીક મહેનત કરવી પડે પણ તમારું કામ થાય તેવું લાગે છે. કારણ કે અત્યારે તમારા ભણવામાં થોડાક વિચારોની દ્વિધા વધુ દેખાય છે. એટલે તમે કંઈ પણ પ્રકારના ખોટા વિચાર ના કરો. એકાગ્રતા રાખીને ભણવા માટે પ્રયત્ન કરો તો તમારું કાર્ય થઈ જાય તેવું બને. આ માટે તમે સમય મળે ત્યારે સવારે અથવા રાત્રે ઘરે બેસીને 5 વાર હનુમાન ચાલીસાના પાઠ વાંચી હનુમાન દાદાને પ્રાર્થના કરો એ જરૂરી છે. જ્યારે પણ સમય મળે ત્યારે નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જઈ ત્યાં પણ પ્રાર્થના કરવી. 12 પીપળાના વૃક્ષને શક્ય હોય તો જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવી અથવા ત્યાં ઊભા રહીને પણ પ્રાર્થના કરવી એ અગત્યનું છે. ગુડ્ડીબેન જોડાઈ ગયા છે. ગુડ્ડીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. નામ છે વિવેક, જન્મ તારીખ છે 13/8/2006. જન્મનો સમય કયો છે? જન્મ સમય છે વહેલી સવારે 4 વાગે. અને સ્થળ કયું છે? દેવભૂમિ દ્વારકા. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન એ છે કે એ ભણવાનું પૂછવાનું છે. સિવિલ એન્જિનિયર ભણે ને હવે નોકરી ક્યારે મળશે ને ભવિષ્ય કેવું જશે? સરકારી નોકરી ક્યારે મળશે? જી જી. જો એને અત્યારે જોવા જઈએ ને તો ભણવામાં થોડું ધ્યાન આપે એ વસ્તુ વધુ અગત્યનું છે.
અને એના માટે એ પોતે થોડો એકાગ્રતા થાય અને સિન્સિયર થાય એ જરૂરી છે. સાથે સાથે જો કોઈ જગ્યાએ નોકરીની તક મળે તો પણ એ લઈ અને એને શરૂઆત કરવી, જેવી ભણવા સાથે નોકરીની અનુકૂળતા એ એને નક્કી કરવાનું અને વ્યવહારુ માર્ગદર્શન સાથે રહેવાનું. અત્યારે સરકારી નોકરીના ચાન્સ મધ્યમ દેખાઈ રહ્યા છે, એટલે એને અત્યારે ભણવામાં ધ્યાન આપવાનું અને વર્તમાનમાં જે નોકરી વ્યવસાય હોય એમાં ધ્યાન આપવું એ ઈચ્છનીય છે. સરકારી નોકરી માટે એના માટે 2 વર્ષ પછીનો સમય સારો છે, એટલે અત્યારે જો અનુકૂળ હોય તો થોડો સમય ફાળવી અને તૈયારી કરતા રહેવું એ પણ સલાહભર્યું છે. આ માટે એ પોતે દરરોજ જે સવારે જે પણ ભગવાન પર શ્રદ્ધા હોય એ ભગવાનને દરરોજ જે ઘરે બેસીને પ્રાર્થના કરે એ એના માટે અગત્યનું છે. જી હેમિલભાઈ, વાત કરી કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. આજે તમારે વાતચીત કરવામાં ધ્યાન રાખવું. એમાં પણ કોઈ અગત્યની વાતચીત વ્યવહારુ હોય એમાં થોડું વધુ ધ્યાન રાખવું, જેથી કરીને કોઈ જગ્યાએ ગેરસમજ ન થાય. ઉતાવળ વૃત્તિ તમારા સ્વભાવમાં રહે, જેને કારણે કોઈ જગ્યાએ રઘવાટ ઉશ્કેરાટ ન આવે તેનું પણ ધ્યાન રાખવું. વાહન ધીમે ચલાવવું પણ ઈચ્છનીય બને છે અને શક્ય હોય તો દિનચર્યામાં શાંતિ જાળવવી, આરામ વૃત્તિ રાખવી પણ અગત્યની છે. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. કોઈ નવી વાત જાણવા મળે, શીખવા મળે તેવું પણ બને. તમારી લાગણીની કદર થાય, તમારું માન જળવાય તેવું પણ બને, જેનો તમને સંતોષ પણ જોવા મળી શકે. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પ ઠ ણ. મિત્રો સાથે સમય પસાર થાય, કંઈ પણ વિષય વસ્તુની ચર્ચાઓ થાય, ઇતર વાર્તાલાપમાં સમય વધુ જાય, એમાં સમયનો વ્યય થાય, કોઈ જગ્યાએ નાણાંનો પણ વ્યય થાય તેવું બને. એટલે આજે શક્ય હોય ત્યાં સુધી સમય અને નાણાંનું આયોજન રાખવું પણ જરૂરી છે. આજે તમારે વાતચીત કે કંઈ પણ પ્રકારના વ્યવહારમાં થોડી ધીરજ અને ખાસ કરીને ધ્યાન કેન્દ્રિત રાખીને કોઈ પણ કામ કરવાની ખાસ સલાહ છે. જાનકીબેન જોડાઈ ગયા છે. જાનકીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા માટે જ છે. જી, જન્મ તારીખ શું છે? 20/3/98. જન્મનો સમય એ ખબર નથી મને. ઓકે, તો પ્રશ્ન જણાવો, શું પૂછ્યું છે? મારી રાશિ કઈ આવે છે અને હું અત્યારે બેંકની પ્રિપરેશન કરું છું, તો મારે સક્સેસ મળવાના ચાન્સીસ છે? જો તમે કોમ્પિટિશન એક્ઝામ આપવા માટે તૈયારી કરો છો તો એ કરો, બિલકુલ સારી વસ્તુ છે. હવે આમાં એવું છે કે તમારે જો સમય તમે કીધો હોય તો તમારું ભણવાનું સ્પર્ધાત્મક પરીક્ષાના સ્થાન હોય અને એના પર ગોચર ગ્રહની શું અસર છે એ વધુ આપણે ગંભીરતાથી જોઈ શકીએ. પરંતુ હાલમાં તમે જે તારીખ આપી એ મુજબ ગણતરી કરીએ તો એ મુજબ તમારે અત્યારે સમય એવો છે કે 2026, 27, 28 કોમ્પિટિશન એક્ઝામ માટે ઘણા સારા છે. એટલે તમે મન દઈ અને તૈયારી કરો, ધ્યાન દો. સ્માર્ટ વર્ક અને હાર્ડવર્ક બંનેનો સમન્વય કરીને કરશો તો ચોક્કસ તમને ફાયદો થાય તેવું બને. મેનકાબેન જોડાઈ ગયા છે. મેનકાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મેનકાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 25/12/86. 25/12/86. જન્મનો સમય કયો છે? 6:45 સાંજના. અને સ્થળ કયું છે? સ્થળ કયું છે? હેલો, હા, હેલો. સ્થળ કયું છે? સ્થળ બેન, હેલો. આપને અવાજ આવી રહ્યો છે? જગુદન. હા, જી, જગુદન. હવે સવાલ જણાવો, શું મેં- પૂછવું છે? હા, મારા લગ્ન કરી 18 વર્ષ થયા, સંતાન સુખ નથી. ઓકે, જો તમારા માટે એટલું કહેવાય કે સંતાન સ્થાન બાબતે તમે શક્ય હોય તો
દરરોજ જે સવારે ઘરે બેસીને શંકર ભગવાનના કોઈ પણ મંત્રની તમે માળા કરો, સાથે સાથે સંતાન ગોપાલ ના પાઠ આવે છે એ વાંચો. એ પાઠનું નાનું સરખું પુસ્તક હોય છે, એમાં સમગ્ર સમજૂતી માર્ગદર્શન આપેલું છે કે પાઠ કેવી રીતે વાંચવા. તે એકવાર સમજી અને એ પાઠ વાંચવાનું ચાલુ કરો, એ તમારા માટે ઈચ્છનીય બને છે. તેમજ તમે દરરોજ જે સવારે તમારા કુળદેવીને પ્રાર્થના કરો અને તમે રહો છો એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો ત્યાં મહિનામાં કોઈ પણ એક તિથિની આસપાસ દર્શન કરવા જઈ માતાજીને 2 હાથ જોડી પ્રાર્થના કરો, જેથી કરીને ઈશ્વર કૃપાથી તમારી ઈચ્છા ફળીભૂત પણ થઈ શકે. જી હેમિલભાઈ, ફરી એકવાર રાશિફળની વાત કરીએ. તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. તમારી લાગણી સંતોષાય તેવી કોઈ વાત બને. કોઈ કામકાજ આજે તમે એમાં હો એ થોડુંક વિલંબિત બને, પરંતુ કામ થાય એટલે તમને એનો પણ સંતોષ થવા મળે. થાકની અસર પણ તમારી દિનચર્યામાં વધુ દેખાય તેવું બને. વૃશ્ચિક રાશિ કે જેના નામાંક્ષર છે ન અને ય. મિત્રો પરિચિતો સાથે સમય વધુ પસાર થાય. કંઈ પણ વિષય વસ્તુની ચર્ચાઓ વધી જાય. થોડી વિનોદ વૃત્તિ અને એમાં પણ સમય વધુ પસાર થાય. કામ ટાળવાનું મન થાય, બીજાને સોંપી દેવાનું મન આજના દિવસે વધુ થાય. ધન રાશિ, કામકાજમાં વ્યસ્તતા આવે. નાના નાના કામ વધુ વ્યસ્ત બને તેવું લાગે છે. વિચારોમાં પણ પરિવર્તન થતા જોવા મળે, એટલે આજે તમને સારા વિચારો આવે એ બાબતે તમે પ્રોત્સાહિત પણ થાઓ. પરિવાર સાથે કોઈ પણ વિષય બાબતે ચર્ચા વિચારણા પણ સારી થાય તેવું બને. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, દિલીપભાઈ છે. દિલીપભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. દિલીપભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 14/10/2008. ફરીવાર જણાવો. 13/10/2008. સમય જણાવો. સમય રાત્રે 11:40. અને સ્થળ કયું છે? 11:40. ઈડર, સ્થળ ઈડર. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? રાત્રે 11:40 રાત્રે. પ્રશ્ન જણાવો આપનો. ઈડર. પ્રશ્ન, છોકરો તમારા છોકરાનો છોકરો છે, થોડું ભણવામાં કાચો પડે છે, એનું ભવિષ્ય કેવું રહેશે? જી, જો એને ભણવા માટે પ્રોત્સાહિત કરો એ વધુ અગત્યનું છે. હાલમાં એને પ્રોત્સાહિત કરશો તો સમય આવો અનુકૂળ છે તો એ માનસે ભણવા તરફ પ્રોત્સાહિત થશે. આગળ 2027 પણ આશાસ્પદ છે, એટલે તમે એને માર્ગદર્શન પ્રેમથી આપજો. ફોસલાઈ પટાઈને અને ભણવા માટે એને પ્રેરિત કરજો તો એનું સારું ફળ તમને મળે એવા યુગ તો હાલના સમયે દેખાય છે. આ માટે જો એ પોતે દરરોજ જે સવારે ગણપતિ દાદાના કોઈ પણ મંત્રના જાપ કરે અને સરસ્વતી માતાનું નામ સ્મરણ કરે એ વધુ યોગ્ય છે. જી, હેમિલભાઈ, વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. ભક્તિમાં તમારું ધ્યાન થોડુંક વધુ રહે. નાની નાની બાબતે તમે ભક્તિમાં ધ્યાન આપો તેવું બને. ગેરસમજ આજે ન થાય તેનું પણ ધ્યાન રાખવું. તમારી લાગણીની કદર આજે થાય, તમને એનો સંતોષ મળે, ખુશી થાય. કુંભ રાશિ, નામાંક્ષર છે ગ, સ, શ. કાર્યમાં ધીરજ રાખવી. જેટલી ધીરજ હશે એટલું કામ સારું થશે. સત્કાર્યની ભાવના આજે તમારામાં જોવા મળે. આદરભાવ પણ તમારામાં વધુ દેખાય. મીન રાશિ, નામાંક્ષર છે દ, ચ, ઝ, થ. થોડી ધીરજ આજે તમારા કામકાજમાં રાખવી. કામમાં થોડી વ્યસ્તતા આવી જાય એટલે તમારે કામકાજમાં પણ પૂરું ધ્યાન આપવું એ પણ જરૂરી છે. વિચારોની તાલમેલ આજે અન્ય લોકો સાથે સારી રહે તેવું બને. જી, હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર.
તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગ્ય દર્પણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.